નમસ્કાર મિત્રો, નેકારિયા પ્રાથમિક શાળા તાલુકો વગર જિલ્લો બનાસકાંઠા. લીડર બનવું એના માટે પણ ઘણા બધા ગુણો જોઈએ. અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો, તમારી સામે જે ઊભા છે આ બધા લીડર છે. અને નેતૃત્વ કરવાની ક્ષમતા દરેક વ્યક્તિમાં નથી હોતી. નેતૃત્વના ગુણો બાળકોમાં વિકસે એ માટેનો સરસ મજાનો પ્રયાસ છે. અને માધ્યમ છે વાનગી સ્પર્ધા. બાળકોએ સરસ મજાની વાનગી સ્પર્ધામાં ભાગ લીધો અને એનું રિઝલ્ટ પણ આપણને આપ્યું છે, જે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. એમની સામે જે ડીશ છે, ડીશની અંદર એમનું પરફોર્મન્સ આપણને દેખાય છે. આપણે બાળકોના અભિપ્રાય પણ જાણીએ, કારણ કે કોઈ પણ પ્રવૃત્તિ હોય અને એ પ્રવૃત્તિનો હેતુ એ બાળક પાસેથી જો જાણવામાં ન આવે તો આપણને સાચા અર્થમાં એનું રિઝલ્ટ નથી મળતું. આપણી સાથે ઉપસ્થિત છે ઠાકોર જીગરકુમાર પ્રભાતજી. તમારી વાનગી વિશે જણાવો. અમારી વાનગીમાં પહેલાં ફુલીવર, બટેટા અને ટામેટાં અને ગાજર, બીટ બધું બાફી નાખવાનું અને એ બફાઈ જાય પછી તેલનો વઘાર કરી મોય મરચું, મીઠું, પછી પાઉંભાજીનો મસાલો બધું નાખી દેવાનું અને એ બાફેલામાં નાખી દેવાનું, બધું ભાગી નાખવાનું. પછી પાઉં તેલ થોડુંક લઈ અને શેકી દેવાનું. અમે તેવી રીતે બનાવ્યું છે. અમારો નંબર આવે એવી આશા કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ જીગરજી ઠાકોર. તમારો નંબર 100% આવશે. તમે મહેનત કરી છે. ચલો સાહિલ કુમાર જણાવો. ગરમ અમે ડોગલી એક તપેલું લાવ્યું, એમાં ડોગલી લાશી, ચણા લાશ્યા, ટમેટા લાશ્યા, એમાં ચણા. વાહ વાહ, સરસ. ચલો મમતાબેન તમે જણાવો. અમે પાણી લીધું, એમાં પછી થાળી રોટલા હશે, થાળી લઈ પાણીવાળા નીકળ્યો પછી. વાહ વાહ, સરસ. ચલો હરેશકુમાર તમે જણાવો. પાણી લાવ્યું પછી અંદર પાસ્તા નાખ્યા, પાસ્તા બોઇલ કર્યા, પછી પાસ્તા તૈયાર કરી મરચાં નાખ્યા, ટામેટા, ડુંગળી બધું બાફર ગળા દઈને પછી પાસ્તા નાખ્યા અને પછી મસાલો નાખીને બધું. સરસ. ચલો પૂજાબેન. તેલ રેડીને મકાઈ પૌવા વઘાર્યા. જય હિન્દ, જય ભારત. મિત્રો, ઉંમર નાની ને ટેલેન્ટ મોટું એ તમને વિડીયો જોશો એટલે ખ્યાલ આવી જશે. બેન, કઈ આઈટમ છે આ? બટાકા ભૂંગળા. બરાબર. અત્યારે બટાકા ભૂંગળાનું ચલણ સૌથી વધારે સૌરાષ્ટ્રમાં છે, હું માનું છું ત્યાં સુધી. અને એ સૌરાષ્ટ્રની વાનગીને અમારા નેકારિયામાં લાવનાર આ બાલિકાઓ છે. કેમ છો બધા? મજામાં છો? સરસ. તમે સરસ મજાની મહેનત કરી છે. તમે તમારી આઈટમ વિશે તમારા અભિપ્રાય રજૂ કરો. અમે બટાકા ભૂંગળા બનાવવા માટે એક તપેલીમાં તેલ લીધું હતું અને એમાં મીઠું, મરચું, હળદર મિક્સ કરી પછી બટાકાની છાલ ઉતારી અને પછી તેને મિક્સ કર્યું અને પછી અમે એક તપેલીમાં તેલ લીધું, એમાં લસણ, અલગ અલગ આઈટમો નાખી અને અમે બટાકા ભૂંગળા બનાવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ સુહાનીબેન ઠાકોર. સરસ મજાની એમને રીત પણ બતાવી છે કે કઈ રીતે બટાકા ભૂંગળા બનાવી શકાય. જે પણ મિત્રોને શીખવું હોય તો તમે આ વિડીયોના માધ્યમથી તમે શીખી પણ શકો છો. બાલિકાઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે એ આપણો મુખ્ય હેતુ છે. તમારે કોઈને કંઈ કહેવું છે? તમારે બંસલીબેન કંઈ જણાવવું છે? સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.